મેં ડૉક્ટર પાસે ગયા હતા તો એમને કીધું કે સવારમાં વહેલા 6 વાગે ઉઠી જવાનું. વીએલસીસી અને કાયામાં અપોઇન્ટમેન્ટ છે એટલે અમે વીએલસીસી માં જઈએ છીએ. મેં મારીશ ને તમને લોકોને, કોઈ નીચે ઉતરીને આલુ પૂરી નથી લેવા જતા. શોપિંગ કરી લીધી છે. ગ્રીન કલરનું લેવું તો મળ્યું. અત્યારે કેટલાનું આવે? ક્યાં થયું? હા 50 રૂપિયાનું. ક્યારના ન્યા ઉભા હતા જ્યાં તમે ગયા ન્યા તે 5 વાગે ગયા હવે હતા. આપણે હતા એના કરતા ગોરા ગોરા થઈ જવાના છીએ. ભંડારામાં આપણે ભાઈ પીઝા રાખ્યો જ કેમ? ભંડારામાં ડીજે માંગી ફોનમાં જો કે રીતના બેઠા છે. ચડશન કહેવાય, દાદર ચડવાની તાકાત નથી એટલે ઓટલે બેઠા છે. ગુડ મોર્નિંગ. આજે અમે લોકો વહેલા ઉઠી ગયા છે અને ઉમેશ મારા માટે આદુનો રસ અને મધ નાખીને પેલું બનાવે છે. કેમ કે કાલે અમે ડૉક્ટર પાસે ગયા હતા તો એમને કીધું કે સવારમાં વહેલા 6 વાગે ઉઠી જવાનું, આખું રૂટીન ચેન્જ કરવાનું. તો અમે આજે વહેલા ઉઠી ગયા છે. કેમ કે એમ કીધું કે શ્વાસ ચડે તમને તો દવા કરતાં તમને યોગથી વધારે મળશે. એટલે આજે હું ઉમેશ વહેલા ઉઠી ગયા હતા, યોગા કરી લીધા અને હવે આ બનાવ્યું છે. એકદમ હેલ્ધી બ્રેકફાસ્ટ ઉપર મોકલાવ્યું છે. કેમ કે મને મોર્નિંગમાં મગ અને મગનું પાણી પીવાનું કીધું છે એટલા માટે. તો આવી ગયું છે તો હવે ખાઈ લઈએ. A few moments later. આજે આપણા સિલિન્ડરનું પાર્સલ રિસીવ થયું છે તો જોઈએ કે જે કોસ્ટ થયું છે ને એની ક્વોલિટી કેવી. જગ્યા બહુ આવે નહીં. એક ખાનું 17,000 રૂપિયાનું પાર્સલ છે અને એક જ ખાનું આવ્યું. A little longer than a few minutes later. પાડાઓની જેમ ખાય છે આ લોકો. ખાલી જો તમે. ત્રણેય જણા 1 કલાકથી ખાવા બેઠા છે. એક આવી સેવનું પેકેટ, એક ખાખરાનું પેકેટ, આ ત્રીજું ખાખરાનું પેકેટ ને 3 ટિફિન. આટલું मजा आ गया भाई, मजा आ गया થઈ ગયા 3 જણા. Meanwhile. આજે મારી વીએલસીસી અને કાયામાં અપોઇન્ટમેન્ટ છે એટલે અમે વીએલસીસી માં જઈએ છીએ બીએમઆર કરાવવા માટે કે આપણી બોડીની અંદર કેટલું ફેટ, વધારે ફેટ છે એ ફેટને કટ આઉટ કરાવવા માટેનો બીએમઆર રિપોર્ટ થાય. એ કરાવીને પછી શું કહે છે ડોક્ટર્સ એ જોઈએ. અને કાયાની અંદર મારે જવાનું છે બોટોક્સ ટ્રીટમેન્ટ માટે કે બોટોક્સ ફેસની અંદર કરાવવાનું છે એના માટે. એટલે જોઈએ હવે ડોક્ટર શું કહે છે. એમ બંને જગ્યા ઉપર હું ફર્સ્ટ ટાઈમ જ જાઉં છું અને જઈને પછી ડૉક્ટરનો શું કન્સર્ન છે એ આપણે એકવાર જોઈએ. વીએલસીસી છે એ વેસુ બ્રાન્ચની અંદર જવાનું છે અને કાયા છે એ ઘોડદોડ રોડ ઉપર. તો અમે અત્યારે નીકળી ગયા છીએ ત્યાં જવા માટે. रोज की तरह ये 3 लोग हमारी साथ है. एक नहीं हम 3 भाई तीनों तबाही. ये યસ બોલો બસ એકદમ મજામાં. એમને મને 2 દિવસ પહેલા જ કોલ હતો, કહેતા હતા કે આવશે ફોન તમારા ઉપર. हमें देखो खेलना ही नहीं ब्रो, ये खेल बहुत मारते हैं लोग. मैं मारीश ने તમને લોકોને તો જોજો. પેલા ઘરની બહાર નીકળે તો મારે. એ તો મારો કોન્સ્ટન્ટ રાઈટ વિજય હતું ને. अच्छा મારું ધ્યાન જો તમારામાં હોત ને તો અત્યારે બધી હું અંદર હોત. और क्या घर में नहीं तो એમ જ છે.
આલુપુરી મળે છે, તો આ ત્રણેયમાંથી એક કોઈ નીચે ઉતરીને આલુપુરી નથી લેવા જતા. આમ જો ભેંસ પડી હોય ને એમ પડ્યા. ભેંસ. સોરું ગાઈસ. તમારે ક્યાં નહીં એવોર્ડ લેવો અમને સંભળાવો ને. તો તમે કાન બંધ કરી દે. કિશોર 2,000 years later. તો ઘોડદોડ રોડ ઉપર અમે આવી ગયા છે. ઉમેશની અપોઇન્ટમેન્ટ હતી તો, અને ત્યાં ગાડી પાર્ક કરવાની જગ્યા નથી, એટલા માટે અમે ઘોડદોડ રોડ ઉપર તો ઘણી શોપ છે, એટલે શોપિંગ કરવા માટે અમે આવ્યા છે કે એની અપોઇન્ટમેન્ટ છે એનું જ્યાં સુધી બતાવાઈ જાય ત્યાં સુધી અમે થોડીક શોપિંગ કરી. શોપિંગ કરી લીધી છે. એક જ પર્સ લઈને છે, એની પાસે વેરાયટી. અમારે કિશુભાઈ છે ને બહુ ખાટું ખાવાના બહુ શોખીન છે. જ્યાં લારી દેખાય ને ઊભા રહી જાય ખાટું લેવા હાટું. શું લેવાનું છે? મારી માટે ઓલું લઈ લે. હા એક ઘરનો પૂકી. કોઠું ખાવું સર? આની માટે કોઠું લઈ લે. મસાલો ભરવીને કોઠું લઈ લે ઓલા માટે. દીદી અમારે શોપિંગ કરી આવ્યા છે, તો શું લઈને આવી આજે? સવારે એક પર્સ આવી ગયું છે, અત્યારે બીજું પર્સ આવી ગયું છે. પર્સ કરવાનું. એની પાસે બીજા પર્સ જ નતા. નકર 4-5 લેવાના હતા. ગ્રીન કલર નું લેવું તો મળ્યું જ નહીં. અમારે છે ને કિશનભાઈ જિંદગીમાં કોઈ દિવસ નહીં ખાધું હોય ને આજે એને ખાવાનું મન થયું છે. કોઠું તોડાવે. રૂફા નાના હતા ને ત્યારે આવું જ ખાતા. ઓલા શેરીમાં આવે 20 રૂપિયા, અત્યારે કેટલાનું આવે? હા 50 રૂપિયાનું, 20 રૂપિયાનું અત્યારે ખાતા. એ દિવસો હતા કહું પેલા. રૂપિયાની 4 ઓલી દૂધની ચોકલેટ આવતી ને એમાં જે મજા હશે ને. કોઠાની વાત કરો ને ભાઈ, આ બધું રહેવા દો. આ બધું સલાહ બલા દેવાનું રહેવા દો. કેરી લો, કેરી. આપણે આવું કઈક લઈ લીધું. કેરી લો. ઓલો ભાઈ એમ કે છે કે આવું ન ખવાય, પણ આને હું બોલો. ચમચી આપે કોઠું ખાવા માટે. ચમચી કરીને દીધી. આ પંખાની ચમચી કરે. જુગાડ ભાઈ જુગાડ. ના જુગાડ. એક પતાકડું ખાઈ ગયો છે, હવે બીજા પતાકડા ઉપર આવી ગયો છે. મેરે કો તો કુછ દો. અમારે આ ભાઈ કોઠું વીણી ખાય. તો હજી ઉમેશના 1.5 કલાકની વાર છે. અમે લોકો એમ જ આંટો મારવા માટે નીકળ્યા છીએ. છે બસમાં. શું છે બ્રો? જી 1.5 કલાકની વાર લાગે એમ છે, તો અમે ત્યાં બોરિંગ થઈ ગયા હતા. અહીંયા સાંઈબાબાનું મંદિર છે ને ત્યાં દર્શન કરવા આવ્યા છે. એ બાબાના ત્યાં અમે લોકો દર્શન કરવા આવ્યા હતા. તો અહીંયા મસ્ત પ્રસાદી મળે છે, તો પ્રસાદી લીધી અમે બધાએ. અને પ્રસાદી બી એટલી ટેસ્ટી હતી ને મંદિર બી એટલું ફાઇન છે ને. બતાવું તમને મંદિર. જય સ્વામિનારાયણ. બહુ જ ફાઇન અહીંયા વાતાવરણ છે અને એટલું સારું એટમોસ્ફિયર છે ને.
થાકી ગયા. એટલું મોટું મંદિર છે ને અંદર, ફરી ફરીને થાકી ગયો હતો. ચલો ગાઈઝ, અમે જઈએ છે, કેમ કે હવે 6:30 તો વાગી ગયા છે અને અડધો કલાકની જ વાર છે. તો અમે ત્યાં પહોંચશું ત્યાં લગી 7 વાગી જશે, કેમ કે ફરતા ફરતા અમે ઘણા દૂર આવી ગયા છે એમના ક્લિનિકથી. વેટ કરીએ છે અને યા ભાઈ આગળ હાયલા જ જાય. હવે જોઈએ આપણે ત્યાં જઈને ગાડી ગોતે જ કે નહીં. અહીંયા અમે એની વાટ જોઈને નહીં, આગળ ચાલ્યા જ જાય. બોલો ઊભી રાખો તો ક્યાર ના ન્યા ઉભા હતા, જ્યાં તમે ગયા ન્યા તે એમને બાજુમાંથી ચાલ્યા જાવ તો ખબર નથી કેવડી ગાડી ને ઊભી એમ. A few moments later. આવી ગયા છે કમ્પ્લીટ. અમને કલાકનું રાહ જોડાવી છે અને અમને કહીને ગયા હતા. કેટલા વાગ્યા છે અત્યારે? 7:30 વાગ્યા છે અને અમને કેટલા વાગ્યાનું કહીને ગયા હતા? 5 વાગે. આપણી ટ્રીટમેન્ટ થઈ ગઈ છે. 5 વાગે ગયા હવે હતા. આપણે હતા એના કરતા ગોરા ગોરા થઈ જવાના છીએ. 5 વાગ્યાના 5 વાગ્યા સુધી મેં તમારા ધમાકાદાર પૈસા ઉડાવ્યા છે. ધમાકાદાર. ગુંદી ગાંઠિયા અમને ગાંઠિયા ને એવું એક થેલી ભરી લેજે અને કે મારે સુરત લઈ જવાની છે. ગુલાબ જાંબુ હોય ને તો ખીચામાં નાખ દેજો. હા, પરસાદી પૂરી થઈ ને કે અમને રોકડા આપી દો, અમે ત્યાં જ ખાઈ લેવો પીઝા. ભંડારામાં આપણે ભાઈ પીઝા રાખ્યો જ કેમ? ભંડારામાં ડીજે વાગી. એવું ગીત આવે જ છે ને. A little longer than a few minutes later. તો આજે ફરીથી અમે લોકો જઈએ છીએ મારા મમ્મીના ઘરે જમવા માટે અને મમ્મી ક્યારની વેટ કરે છે. ઉમેશના આજે ક્લિનિકમાં ત્યાં એટલું લેટ થઈ ગયું હતું ને, તો એટલા ઉતાવળ આવ્યા અને રિંગ રોડે ચડાવ્યો તો એન્થમ સર્કલ ઉપર એટલું ટ્રાફિક હતું ને, માંડ બહાર નીકળ્યા કેમ કે લગ્ન સિઝન ચાલુ થઈ ગઈ છે હમણાં. તો ફાઇનલી પહોંચી ગયા છો અમે ને મમ્મી આજે મસ્ત ખીચડી, રોટલી, રીંગણના રવૈયા, પાપડ, છાશ બનાવ્યું છે. મામા અહીંયા આવી ગયા છે. શું કરે છે? કાર્ડ બનાવે છે. ભાઈ શું સૂઈ ગઈ છે, ખબર નહીં કેમ આ ટાઈમ પર સૂઈ ગઈ છે. अरे मुझे चक्कर आने लग गया अब। કેમ સૂઈ ગઈ છે તું? તો અમે લોકો વેસુ સાઈડ ગયા હતા તો ત્યાંથી મેં વૈશુ માટે મોજા લીધા હતા તો એને પહેર્યા છે. કેવા લાગ્યા? બહુ જ સારા. અને અમે લોકોએ જમી લીધું છે અને હવે બેઠા છે બધા. તારક મહેતા જોઈએ છે અને કન્ટિન્યુ પહેલાની જેમ ફોનમાં. જો કેવી રીતના બેઠા છે. Busy businessman.
ચાલો હવે અમે જઈએ છીએ ઘરે જઈને પછી સુઈ જઈએ. ચલો. ચાલો સુઈ જઈએ. આજે મામા અહીંયા જ રોકાય છે અમને મૂકીને અહીંયા જ રોકાય છે આ શખ્સ. અમે ઘરે જઈએ છીએ હવે. જમી લીધું પેટ ભરીને અને રાતના કેટલા વાગી ગયા છે? 10:45 થઈ ગઈ છે. તો ગાઈઝ અમે મમ્મીના ઘરેથી આવી ગયા છે પણ મને એટલો શ્વાસ ચડે છે ને કે હવે દાદર ચડવાની તાકાત નથી એટલે ઓટલે બેઠા છે અને એમાં પાછળથી એક જાન આવે એટલે જાનને આપણે એન્જોય કરીને જ જઈએ.